હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? અર્થશાસ્ત્રની અંદર આજે આપણે શરૂ કરવાનો છે લેક્ચર નંબર 2. થોડું રિવિઝન યાદ કરી લઈએ. લેક્ચર નંબર 1 ની અંદર આપણે શું માહિતી શીખ્યા હતા? તો સૌપ્રથમ પહેલા લેક્ચર નંબર 1 ની અંદર આપણે અર્થશાસ્ત્રનો અર્થ શીખ્યા હતા. શું શીખ્યા હતા? અર્થશાસ્ત્રનો અર્થ. પછી થોડી ઘણી માહિતી આપણે કૌટિલ્ય, જેનું બીજું નામ હતું ચાણક્ય, એની થોડી આર્થિક ચિંતનની માહિતીની રજૂઆત જોઈ હતી. આજનો જે આપણો ટોપિક છે એ થોડો ઓકવર્ડ છે અને થોડો અઘરો પણ છે, કારણ કે આની અંદરથી ટૂંકા પ્રશ્નો, વિકલ્પો આ પૂછાવાની શક્યતાઓ ખૂબ જ વધારે રહેલી છે. એટલે મેં અગાઉથી બોર્ડ ઉપર વ્યવસ્થિત બધી માહિતીની રજૂઆત કરેલી છે. તમે પણ જોડે નોટબુક અને પેનની અંદર જે હું અગત્યની માહિતી તમને નોટ ડાઉન કરાવું એ માહિતીની તમે પણ નોંધ કરતા રહેજો. કમ્પ્લીટ. ચલો હવે શરૂ કરીએ. આજનો આપણો પ્રશ્ન છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. કે જે પશ્ચિમના દેશો હતા એ પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો? તો આની અંદર જુદા જુદા 4 થી 5 અર્થશાસ્ત્રી છે. કેટલા? 4 થી 5. એણે પોતાનું ચિંતન, એને પોતાની બાબત રજૂ કરેલી છે કે અર્થશાસ્ત્ર કેવી માહિતીની રજૂઆત કરે છે. તો ચલો શરૂ કરીએ આજે આપણે પહેલા અર્થશાસ્ત્રીથી. ચલો હવે એક તત્વચિંતક છે. કોણ છે? તત્વચિંતક. તત્વચિંતકનું નામ શું છે? એરિસ્ટોટલ. તત્વચિંતકનું નામ એરિસ્ટોટલ. ખરેખર આમ જોવા જાવ તો એરિસ્ટોટલ એ સમાજલક્ષી શાસ્ત્રનો અભ્યાસ કરતો વ્યક્તિ છે. કયા? સમાજલક્ષી શાસ્ત્રનો અભ્યાસ. યાદ છે આપણે પહેલા લેક્ચરમાં શીખ્યા હતા માનવી એક સામાજિક પ્રાણી છે, બુદ્ધિશાળી પ્રાણી છે. એવું વાક્ય કોણે કીધું હતું? એરિસ્ટોટલે કીધું હતું. એટલે આમ જોવા જાવ તો એરિસ્ટોટલ ખરેખર કોની સાથે સંકળાયેલો છે? સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલો છે. એણે એક પુસ્તક લખ્યું. શું લખ્યું? એક પુસ્તક. પુસ્તકનું નામ શું છે? ઓઇકોનોમિકા. એક તત્વચિંતક છે. તત્વચિંતક એટલે કે સમાજને સુધારનાર, જેનું નામ શું છે? એરિસ્ટોટલ. એરિસ્ટોટલે એક પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ શું છે? ઓઇકોનોમિકા. 1 માર્ક્સનો MCQ. એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું હતું? જુદા જુદા નીચે તમને 3-4 વિકલ્પો આપેલા હોય તો કયો વિકલ્પ આવશે આપણો? ઓઇકોનોમિકા. આ શેમાં આવશે? આપણને SQ ની અંદર આવશે. શેમાં આવશે? SQ માં આવશે. ખાસ યાદ રાખજો, જે પણ માહિતી છે આજે બધી માહિતી ડિટેલ સહિત સમજવાની છે. નોટ ડાઉન કરતા રહેજો. બરાબર? ચલો હવે ઔદ્યોગિક ક્રાંતિ બાદ દેશની અંદર શું થયું? ઔદ્યોગિક ક્રાંતિ. હવે આપણે આગળ ભણવામાં આવશે પણ હું તમને અહીંયા માહિતી આપી દઉં. 1750 થી 1830 આ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો છે. આ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો એટલે દેશની અંદર શું થયું? નવી નવી ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ. વિદેશોમાંથી નવા નવા કંપનીઓ છે, નવા નવા યંત્રો છે, ભારતની અંદર આવવા લાગ્યા. પણ આજે સમયગાળો છે સમયગાળા બાદ. કયા ક્ષેત્રની અંદર? ઉદ્યોગ ક્ષેત્ર. કયું ક્ષેત્ર છે? ઉદ્યોગ ક્ષેત્ર. ઉદ્યોગ ક્ષેત્રમાં શું થયું? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થવા લાગ્યું. બે વસ્તુ થઈ. શ્રમ વિભાજન પણ થયું અને વિશિષ્ટીકરણ પણ થયું. હવે શ્રમ વિભાજન એટલે શું? શ્રમ વિભાજન એટલે શું? તો શ્રમ વિભાજન એટલે હું અહીંયા સાઈડમાં તમને નોટ ડાઉન કરી દઉં. એક કામ એક જ વ્યક્તિને આપવાનું. એક કામ કોને આપવાનું? એક જ વ્યક્તિને આપવાનું. તો એ શું થઈ ગયું? શ્રમ વિભાજન થઈ ગયું. એટલે કે કોઈ એક કામમાં એક જ વ્યક્તિ શું હોય? નિષ્ણાત હોય. પછી બીજું સમજાવો, વિશિષ્ટીકરણ કોને કહેવાય?
તો વિશિષ્ટીકરણ માટે યાદ રાખો, ભારતમાં સૌથી વધુ ઉત્પાદન શેનું થાય છે? ચાનું. ભારતની જેટલી સસ્તી ચા બીજો કોઈ પણ દેશ પ્રોવાઈડ કરી શકે, એટલે કે ઉત્પાદન કરી શકતો નથી. તો ભારત માટે શું કહેવાય? વિશિષ્ટીકરણ કહેવાય કે એની પાસે કંઈક ખાસ બાબત છે. એ જ રીતે તમે બીજો દેશ લઈ લો, બ્રાઝિલમાં તમે જાઓ તો બ્રાઝિલની અંદર કોફીનું ઉત્પાદન વધારે થાય, તો એની એ વિશિષ્ટતા કહેવાય. એટલે ફરી વખત વાક્ય કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે શું થયું? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થવા લાગ્યું. અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એટલે કે કોઈ એક કામ એક જ વ્યક્તિને સોંપવાનું, એના માટે હવે અલગ વ્યક્તિની નિમણૂક કરવાની નહીં. બીજું, જેવી રીતે ઉદ્યોગ ક્ષેત્રમાં વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન થયું, તેવી જ રીતે કયા ક્ષેત્રમાં? જ્ઞાનના ક્ષેત્રમાં. તેવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રનો અભ્યાસ થયો અને એનું પણ શું થયું? વિશિષ્ટીકરણ થયું. તેવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રનો પણ શું થયો? અભ્યાસ, અને શું થયું? એનું વિશિષ્ટીકરણ કરવામાં આવ્યું. ઉદાહરણ, દાખલા તરીકે હું તમને ઇકોનોમિક્સ ભણાવું છું તો મારી પાસે ઇકોનોમિક્સનું નોલેજ છે. બીએ ભણાવું છું તો મારી પાસે બીએ નું પણ નોલેજ છે. એ જ રીતે બીજા વિષયના સાહેબ હોય, એકાઉન્ટના સાહેબ હોય તો એની પાસે એકાઉન્ટનું નોલેજ છે. એટલે કે અમારી પાસે, એટલે કે મારી પાસે શું છે? એક વિશિષ્ટીકરણ છે. મારી પાસે કોઈ એક વિષયનું એક કામ કરવા માટેનું શું છે? જ્ઞાન છે. એટલે મારી એમાં શું કહેવાય? આવડત કહેવાય. એટલે કે તેવી જ રીતે જેવી રીતે ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું, તેવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં પણ શું થયું? વિશિષ્ટીકરણ થવા લાગ્યું. એના પછી કે આ તમે જે અભ્યાસ કરતા હતા, આ જે અભ્યાસ કરતા હતા એ અભ્યાસની પદ્ધતિ તર્ક આધારિત ન રહેતા. કેવી? તર્ક આધારિત ન રહેતા. કેવી બની? પ્રયોગો અને ચકાસણી આધારિત બની. કેવી બની? પ્રયોગો અને ચકાસણી આધારિત કેવી બની ગઈ? વૈજ્ઞાનિક અભ્યાસની શરૂઆત થઈ. કે જે આજે અભ્યાસની પદ્ધતિ હતી એ કેવી હતી? કે તર્ક આધારિત ન રહી. કેવી બની ગઈ? પ્રયોગો અને ચકાસણી. કેવી રીતે? પહેલાના સમયની અંદર આપણે એક ગામથી બીજા ગામ જવું હોય તો માણસો શું કરતા? પોતાનું તર્ક લગાડતા કે કેટલું અંતર હશે. અને અત્યારે તરત જ મશીનો આવી ગયા. મશીનો દ્વારા તમે ચોક્કસ એનું અંતર માપી શકો છો. અને બીજું, અત્યારે તો આપણે એન્ડ્રોઇડ મોબાઈલ ફોનનો જમાનો છે. ગૂગલ મેપ નામની આપણી પાસે એપ્લિકેશન છે. તરત જ તમે લોકેશન એન્ટર કરો, તમને શું બતાવી દેશે? એ બંને સ્થળો વચ્ચેનું અંતર બતાવે છે. તો એ શું થઈ ગયું? પ્રયોગો અને ચકાસણી આધારિત શું થઈ ગયો? વૈજ્ઞાનિક અભ્યાસ. ક્લિયર? સમજાય છે? ચલો એના પછી ઔદ્યોગિક ક્રાંતિ બાદ દેશની અંદર શું થયું? મોટા મોટા યંત્રો આવ્યા. ઔદ્યોગિક ક્રાંતિ બાદ દેશની અંદર શું થયું? મોટા મોટા યંત્રો આવ્યા. સ્વાભાવિક છે, મોટા મોટા યંત્રો આવે તો ઉત્પાદન પણ કેવું થાય? મોટા પાયા ઉપર પણ શું થવા લાગ્યું? ઉત્પાદન થવા લાગ્યું. હવે મોટા મોટા યંત્રો આવ્યા એટલે જે હાથશાહી જે ઉદ્યોગો હતા એ બંધ થઈ ગયા. હાથશાહી એટલે કે જે હાથ વડે કામ કરતા હતા એ ઉદ્યોગો શું થઈ ગયા? બંધ થઈ ગયા. એની જગ્યાએ ઓટોમેટિક ટેકનોલોજીની મદદથી ચાલતા યંત્રો ભારતની અંદર આવ્યા. આપણને ખબર છે પહેલાના સમયની અંદર તેલ માટે કોઈ ઔદ્યોગિક ક્રાંતિ બાદ શું થયું હતું? દેશની અંદર મોટા મોટા યંત્રો આવ્યા હતા. મોટા મોટા યંત્રો આવશે તો ઉત્પાદન કેવું થશે? મોટા પાયા પર ઉત્પાદન થશે. હું યાદ કરાવતો હતો તમને કે પહેલાના સમયની અંદર તેલ બનાવવા માટે, એટલે કે તેલ કાઢવા માટે બળદનો ઉપયોગ થતો હતો. ગામડાની અંદર આપણે શું હોય? એ તેલ કાઢવા માટેની એક ઘાંચી હોય. પણ જ્યારે અત્યારે શું થઈ ગયું? ટેકનોલોજી આવી ગઈ કે ડબલ ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર, આવી જુદી જુદી શું થઈ ગઈ? યંત્રો માર્કેટની અંદર આવે છે કે જેના કારણે જે જૂની પદ્ધતિ હતી એ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. એટલે એ શું થઈ ગયું કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ શું થયું? દેશની અંદર મોટા મોટા યંત્રો આવ્યા. મોટા મોટા યંત્રો આવે તો શું થાય? ઉત્પાદન શું થાય?
મોટા પાયા પર ઉત્પાદન થાય. હવે મોટા પાયા પર ઉત્પાદન કરવું હોય તો મૂડી રોકાણ કેવું જોઈએ? જંગી મૂડી રોકાણ. જંગી એટલે વધુ પ્રમાણમાં શું કરવું પડે? તમારે મૂડી રોકવી પડે. હવે સ્વાભાવિક છે મોટા પ્રમાણમાં મૂડી રોકવી પડે તો મૂડી રોકવાનું કામ કોનું? તો જે મોટા મોટા ડાલા માથા હોય ને એ આ કામ કરી શકે, મૂડી રોકાણ કરી શકે. જેની પાસે અઢળક પ્રમાણમાં સંપત્તિ છે, જેની પાસે નાણાંનું પ્રમાણ વધારે છે, જેને આપણે રીચ એટલે કે ધનિક વ્યક્તિ કહીએ છીએ, ધનિક વ્યક્તિ શું કરશે? આવું મૂડી રોકાણ કરશે. અને મૂડી રોકાણ કરશે તો શું થશે? એમનું સત્તાનું કેન્દ્રીકરણ થાય છે. કે સત્તા શું બને છે? કેન્દ્રિત બને છે. કારણ કે એ વસ્તુનું ઉત્પાદન કરવાની સત્તા શું થાય છે? એ વ્યક્તિ પાસે જાય છે. માર્કેટની અંદર થોડા વર્ષો પહેલા મોબાઈલની વાત કરીએ આપણે તો મોબાઈલની અંદર કોનું કેન્દ્રીકરણ હતું? નોકિયા કંપનીનું કેન્દ્રીકરણ હતું. મોબાઈલમાં કોનું કેન્દ્રીકરણ હતું? નોકિયા કંપનીનું. કે માર્કેટની અંદર જેટલા પણ મોબાઈલ આવતા હતા પણ એમાં સૌથી વધુ વેચાણ કોનું થતું હતું? નોકિયા મોબાઈલ. પણ નોકિયા કંપનીએ ટેકનોલોજી વિકસાવી નહીં, અપડેટ નો થયા, માર્કેટ સાથે અપડેટ થયા નહીં. જેના કારણે શું થઈ ગયું? એમની સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ ગયું. સત્તા પોતાની પાસે રહે કે સત્તા શું થઈ ગઈ? જતી રહી. સમજાય છે? ચલો એના પછી હવે અહીંથી પોઈન્ટ થોડો બદલાય છે કે કોઈ પણ દેશ છે એની આર્થિક સંપત્તિમાં વધારો થવાનું કારણ શું? પ્રશ્ન પૂછે છે. કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાનું કારણ શું? આપણને ખબર છે કે ભારત જે પહેલાની વાત કરીએ તો દેશની પાસે કોઈ એવી ટેકનોલોજી નહોતી, કોઈ એવા યંત્રો નહોતા, પણ ધીમે ધીમે આપણી આર્થિક સંપત્તિ દેશની અંદર નવી ટેકનોલોજી આવે છે, નવા યંત્રો આવે છે, નવી વિદેશી કંપનીઓ આપણા ભારતના બજારોમાં આવે છે. તો આ દેશની આર્થિક સંપત્તિ કહેવાય. તો એ આર્થિક સંપત્તિમાં વધારો થવાનું કારણ શું? એના ઊંડા ચિંતન બાદ ઈસવીસન 1776 કયું વર્ષ? આ યાદ રાખજો, એસક્યુ છે, હમણાં સમજાવું છું કે ઈસવીસન 1776 માં અર્થશાસ્ત્રને પુસ્તક લખવામાં આવ્યું અને પુસ્તકનું નામ શું છે? વેલ્થ ઓફ નેશન. રાષ્ટ્રોની સંપત્તિ. ગુજરાતીમાં આને શું કહેવાય છે? રાષ્ટ્રોની સંપત્તિ. યાદ રાખજો, પ્રશ્ન એવો પૂછાશે ઈસવીસન 1776 માં કયા પુસ્તકની રજૂઆત કરવામાં આવી? તો વેલ્થ ઓફ નેશન. એનું ગુજરાતી નામ શું છે? રાષ્ટ્રોની સંપત્તિ. અથવા ઊંધો પ્રશ્ન પૂછે કે વેલ્થ ઓફ નેશન નામના પુસ્તકની રજૂઆત કયા વર્ષે કરવામાં આવી? તો ઈસવીસન 1776 માં. કોણે કરી? તો આગળ એનું નામ આવે છે કે આ પુસ્તકના લીધે, એટલે આ પુસ્તક એટલે કયું? વેલ્થ ઓફ નેશન. કે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે અને વૈજ્ઞાનિક ઢબે શું થયો? સૌપ્રથમ અભ્યાસ થયો સ્વતંત્ર રીતે, કોઈ પણ જાતનો મતભેદ રહ્યો નહીં, અને વૈજ્ઞાનિક ઢબે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે. અને એનું સૌપ્રથમ બહુમાન કોને મળે છે? એડમ સ્મિથ. અર્થશાસ્ત્રીનું નામ શું છે? એડમ સ્મિથ. આ પણ શું છે? એક એસક્યુ છે. કેવી રીતે પ્રશ્ન પૂછાય? કે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે અને વૈજ્ઞાનિક ઢબે સૌપ્રથમ અભ્યાસ કરનાર અર્થશાસ્ત્રી કોણ? તો એડમ સ્મિથ. એટલા જ માટે એડમ સ્મિથને શું કહેવામાં આવે છે? અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આ બીજો એસક્યુ. અર્થશાસ્ત્રના પિતા કોણ? તો એડમ સ્મિથ. હજી ઘણા બધા આગળ અર્થશાસ્ત્રી આવે પણ બધા કરતા જો સારામાં સારો અભ્યાસ અને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી હોય તો એ કોણ હતું? એડમ સ્મિથ. સમજાય છે? આ જે પણ શોર્ટ ક્વેશ્ચન કહે ખાસ યાદ રાખજો, વિકલ્પો અને 1 માર્ક્સના સવાલ જવાબ માટે ખાસ આઈએમપી છે. ચલો હવે
આગળનો આપણો પોઈન્ટ આવે છે એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા આપી? તો એડમ સ્મિથે પહેલા ટૂંકમાં કીધું કે અર્થશાસ્ત્ર એ શું છે? સંપત્તિનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ શું છે? સંપત્તિનું શાસ્ત્ર છે. શા માટે સંપત્તિનું શાસ્ત્ર કીધું? તો જોઈએ આપણે એનો અર્થ. કે ઉત્પાદક શ્રમિકો દ્વારા, કોના દ્વારા? શ્રમિકો એટલે કે જે કારીગરો છે, જે મજૂરો છે એના દ્વારા. ઉત્પાદક એટલે કે જે માલિક છે પોતે ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ એટલે જોઈ શકાય તેવી સંપત્તિ, જેને તમે સ્પર્શ કરી શકો છો એ. તો એવી સંપત્તિના ત્રણ વસ્તુ યાદ રાખો: ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વ્યાખ્યા કોણે આપી? એડમ સ્મિથે. શું કીધું એને? કે જે ઉત્પાદક છે શ્રમિકો દ્વારા શું કરે છે? ભૌતિક સંપત્તિનું ઉત્પાદન કરે છે. તો પહેલો પોઈન્ટ અહીંયા થઈ ગયો એનો. ભૌતિક સંપત્તિ તમે ઉત્પન્ન કરી તો સૌપ્રથમ પહેલા શું થશે? એનું ઉત્પાદન થશે. હવે ભૌતિક સંપત્તિનું ઉત્પાદન કરીએ તો આપણે એનો શું કરશું? વપરાશ કરશું. વપરાશની સાથે શું કરશું? એનું વિનિમય કરશું. કે આપણી પાસે જે પણ સંપત્તિ છે આપણે શું કરીએ છીએ? બીજી વ્યક્તિ પાસેથી ખરીદી અને વેચીએ છીએ. તો આજે રજૂ કરતું અને અભ્યાસ કરતું શાસ્ત્ર છે એને શું કહેવાય છે? અર્થશાસ્ત્ર કહે છે. વ્યાખ્યા કોણે આપી? એડમ સ્મિથે. 1 માર્ક્સ ક્વેશ્ચન ની અંદર આ પૂછાય. 1 માર્ક્સ ના પ્રશ્નમાં પૂછાય, એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કે ઉત્પાદક શ્રમિકો દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એના પછી એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. શેનો દરજ્જો આપ્યો છે? સામાજિક વિજ્ઞાનનો. આ પણ 1 માર્ક્સનો એસક્યુ કે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો કોણે આપ્યો? તો કોણ હતા એ ભાઈ? એડમ સ્મિથ. શા માટે એને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો? તો એને વ્યાખ્યામાં જ આપણને કીધું છે કે ભૌતિક સંપત્તિનું જે ઉત્પાદન છે કોના દ્વારા થાય છે? શ્રમિકો દ્વારા. એનું ઉત્પાદન, વપરાશ કોણ કરશે? સમાજના લોકો. વિનિમય પણ ક્યાં થાય છે? સમાજમાં થાય છે. એટલા માટે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને શેનો દરજ્જો આપી દીધો? સામાજિક વિજ્ઞાનનો. કે અર્થશાસ્ત્ર એ સમાજના માટે ઉપયોગમાં આવતું એક શું છે? શાસ્ત્ર છે. સમજાય છે? ચલો એના પછી બીજું જોઈએ. શા માટે? કારણ કે એ પણ બીજું કારણ રજૂ કર્યું કે કારણ કે એક બાજુ અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો વિચાર કરે છે. એક બાજુ અર્થશાસ્ત્ર કોનો વિચાર કરે છે? માનવીના આર્થિક વર્તનનો. આર્થિક વર્તન એટલે મેં આગળ બીએ ની અંદર વ્યાખ્યા શીખવાડી, આર્થિક વળતર કે વળતર મેળવવાના હેતુથી. તો અહીંયા પણ એ જ કીધું છે કે એક બાજુ અર્થશાસ્ત્ર શું કરે છે? માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તો બીજી બાજુ તેની અભ્યાસની પદ્ધતિ પાછી કેવી બનાવે છે? વૈજ્ઞાનિક બતાવે છે. અર્થશાસ્ત્ર એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ તેની અભ્યાસની પદ્ધતિ કેવી બતાવે છે? વૈજ્ઞાનિક. એટલે બંને બાજુનો દૃષ્ટિકોણ કેવો થઈ ગયો? અહીંયા અલગ અલગ. એક બાજુ માનવીની ચિંતા કરે તો સામાજિક વિજ્ઞાન, પણ પાછું એ વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. અને છેલ્લું છે કે એડમ સ્મિથે પોતાના પુસ્તકમાં માત્ર માનવ કલ્યાણની જ વાત કરી છે. બીજી કોઈ વાત એમણે કરેલી નથી. અર્થશાસ્ત્રનું જે પુસ્તક લખવામાં આવ્યું હતું એડમ સ્મિથ દ્વારા, એણે પોતાના પુસ્તકમાં માત્ર શું કરેલી છે? કલ્યાણની વાત જ કરેલી છે. બીજી કોઈ ચર્ચા એણે પોતાના પુસ્તકમાં કરી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા બે ટોપિક.
પહેલું આપણે શું જોયું? પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આ એમાં જ છે. બરાબર, બંને ટોપિક એમાં જ આવે છે. સૌપ્રથમ પહેલા આપણે કોનો અભ્યાસ કર્યો? એરિસ્ટોટલ. એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું? રિવિઝન કરીએ છીએ ફરી વખત. ઓઇકોનોમિકા. આ ઓઇકોનોમિકા નામનું પુસ્તક કોણે લખ્યું હતું? એરિસ્ટોટલે. ચલો, એના પછી ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે શું થયું હતું? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો મેં તમને આ બંનેની વ્યાખ્યા સમજાવી. શ્રમ વિભાજન, એક કામ એક જ વ્યક્તિ દ્વારા થવું જોઈએ, એમાં કોઈ બીજો વ્યક્તિ હોવો જોઈએ નહીં. કમ્પ્લીટ. ચલો, એના પછી વિશિષ્ટીકરણમાં મેં ઉદાહરણ યાદ રાખવાનું. ભારતની અંદર સૌથી વધુ ઉત્પાદન શેનું થાય? ચાનું ઉત્પાદન થાય. કે જેવી રીતે ઉદ્યોગ ક્ષેત્રમાં થયું તેવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રનો પણ અભ્યાસ થયો અને એનું પણ શું થયું? વિશિષ્ટીકરણ. તો એમાં તમારે મારું ઉદાહરણ યાદ રાખવાનું કે ઇકોનોમિક્સ અને BA બે વિષય શીખવાડું છું, તો મારી પાસે બંનેનું નોલેજ છે, તો એ મારી શું કહેવાય? વિશિષ્ટતા કહેવાય. એટલે વિશિષ્ટીકરણ થયું કહેવાય. પછી જોયું કે અભ્યાસની પદ્ધતિ તર્ક આધારિત ન રહેતા કેવી બની હતી? પ્રયોગો અને ચકાસણી આધારિત કેવી બની હતી? વૈજ્ઞાનિક બની હતી. કે પહેલાના સમયની અંદર લોકો શું કરતા હતા? તર્ક લગાવતા હતા. બે શહેર વચ્ચેનું અંતર માપવું હોય તો તર્ક લગાવીને કે આટલું અંતર થશે. જ્યારે અત્યારે શું થઈ જાય છે? તમને ચોક્કસ માપ કોઈ સાધન દ્વારા મળી જાય છે. ઔદ્યોગિક ક્રાંતિમાં શું થયું? મોટા મોટા યંત્રો આવ્યા. મોટા મોટા યંત્રો આવશે તો ઉત્પાદન કેવું થશે? મોટા પાયા પર ઉત્પાદન થશે. મોટા પાયા પર ઉત્પાદન કરવું હોય તો રોકાણ કેવું જોઈએ? જંગી મૂડી રોકાણ. જંગી એટલે વધુ મૂડી રોકાણની જરૂર પડે છે. હવે જંગી મૂડી રોકાણ કરો તો સત્તાનું શું થાય? કેન્દ્રીકરણ. કે એક વસ્તુના ઉત્પાદન કરવાની સત્તા એ વ્યક્તિ પાસે જાય. કોનું ઉદાહરણ યાદ રાખવાનું? નોકિયા કંપની. ચલો, એના પછી કે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાનું કારણ શું? દેશની અંદર આર્થિક સંપત્તિમાં વધારો થવાનું કારણ શું? એના ઊંડા ચિંતન બાદ ઈસવીસન 1776 માં અર્થશાસ્ત્રનું એક પુસ્તક લખવામાં આવ્યું જેનું નામ શું હતું? વેલ્થ ઓફ નેશન. આ પુસ્તકને લીધે અર્થશાસ્ત્રનો સૌપ્રથમ શું થયો? સ્વતંત્ર રીતે અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ થયો. આ અભ્યાસ કોણે કર્યો હતો? એડમ સ્મિથે. એટલા માટે એડમ સ્મિથને શું કહેવામાં આવે છે? અર્થશાસ્ત્રના પિતા. આટલો પોઈન્ટ ક્લિયર. પછી બીજો પોઈન્ટ આપણો આવે છે એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો સૌપ્રથમ એડમ સ્મિથે શું કીધું? અર્થશાસ્ત્ર એ કેવું શાસ્ત્ર છે? સંપત્તિનું શાસ્ત્ર છે. હવે સંપત્તિનું શાસ્ત્ર કેવી રીતે? તો એને વધુમાં માહિતી ઊંડાણપૂર્વક અર્થ સમજાવ્યો કે ઉત્પાદક છે એ શ્રમિકો દ્વારા શું કરે છે? ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ. ભૌતિક સંપત્તિ એટલે તમે જેને જોઈ શકો છો એવી સંપત્તિ. એનું શું કરે છે? તો ત્રણ વસ્તુ યાદ રાખવાની. એનું ઉત્પાદન કરે છે, એનો વપરાશ કરે છે અને એનો વિનિમય કરે છે. અને આ ત્રણેયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર? અર્થશાસ્ત્ર. એના પછી એડમ સ્મિથે અર્થશાસ્ત્રને શેનો દરજ્જો આપ્યો? સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. એક માર્ક્સનો શું આવશે? એસક્યુ. કેવી રીતે? તો એને કારણ રજૂ કર્યું. કારણ કે એક બાજુ અર્થશાસ્ત્ર છે કોનો વિચાર કરે છે? માનવીના આર્થિક વર્તનનો વિચાર કરે છે. જ્યારે બીજી બાજુ તેની અભ્યાસની પદ્ધતિ કેવી બતાવી છે? વૈજ્ઞાનિક દર્શાવી છે. બરાબર. અને છેલ્લો પોઈન્ટ છે અર્થશાસ્ત્ર જે પુસ્તક લખ્યું હતું એડમ સ્મિથે, એણે પોતાના પુસ્તકમાં માત્ર કોની વાત કરેલી છે? માનવ કલ્યાણની વાત કરેલી છે. કે અર્થશાસ્ત્ર જે પુસ્તક લખ્યું હતું એ પુસ્તકમાં માત્ર શેની વાત કરવામાં આવેલી છે? માનવ કલ્યાણની વાત કરવામાં આવેલી છે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે પછી થોડું આગળ જોઈએ છે. તો આપણે બે અર્થશાસ્ત્રી વિશે આગળ અભ્યાસ કરીને આવ્યા. પહેલો અર્થશાસ્ત્રી હતો એરિસ્ટોટલ અને બીજો અર્થશાસ્ત્રી હતો આલ્ફ્રેડ માર્શલ. એટલે હવે આપણે ચર્ચા કોની કરવાની છે? આલ્ફ્રેડ માર્શલની. હવે આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રની પણ શું આપી છે? વ્યાખ્યા. બે અર્થશાસ્ત્રી આગળ જતા રહ્યા. બધી માહિતી નોટબુકની અંદર નોટ ડાઉન કરતા રહેજો કારણ કે અર્થશાસ્ત્રી 5 છે. પાંચેય અર્થશાસ્ત્રીએ પોતાનું ચિંતન અલગ અલગ રીતે રજૂ કર્યું છે. ચલો હવે જોઈએ ઈસવીસન 1890. કયું વર્ષ આવ્યું? 1890. યાદ રાખજો એસક્યુ.
અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલના અર્થશાસ્ત્રી છે, એને કયું પુસ્તક લખ્યું હતું? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. કયું પુસ્તક લખ્યું હતું? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. આ પણ એક માર્ક્સ નો શું આવે? એસક્યુ માં આવે. હવે આખો પ્રશ્ન કેવી રીતે પૂછાય? આલ્ફ્રેડ માર્શલે કયા પુસ્તકની રજૂઆત કરી હતી? પુસ્તકનું નામ શું છે? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. કયા વર્ષમાં કરી? તો વર્ષ કયું આવશે? 1890. આગળ આપણે કયું છે શીખી ગયા? એડમ સ્મિથ. એડમ સ્મિથે કયું વર્ષ આપ્યું હતું? 1776. બધી માહિતીની નોટબુકમાં હજી કહું છું નોંધ કરજો, કારણ કે આ માહિતી કેવી છે? ગોટાળે ચડાવે એવી છે, પણ આમાંથી જે મહત્વનું જે છે હું એ કહું છું એ એસક્યુ વધારે આવશે. સમજાય છે? ચલો હવે આલ્ફ્રેડ માર્શલે પોતે અર્થશાસ્ત્રની શું આપી? વ્યાખ્યા આપી. આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તકની રજૂઆત તો કરી, સાથે સાથે એણે અર્થશાસ્ત્રનો મીનિંગ પણ સમજાવ્યો. શું કહે છે કે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો શું કરે છે? અભ્યાસ કરે છે. કે જે પણ મનુષ્ય છે, જે પણ માનવી છે, પોતાના રોજબરોજના જીવનમાં કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે. આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપણે વાણિજ્યની અંદર શીખીને આવ્યા, વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ. તો માનવી છે રોજિંદી એટલે રોજબરોજ, કે રોજબરોજ કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે એનો શું કરે છે? અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. જેમાં તે ભૌતિક ચીજ વસ્તુ એટલે કે જેને એ જોઈ શકે છે અને સ્પર્શ કરી શકે છે, તેના વપરાશથી માનવી શું મેળવે છે? સુખાકારી મેળવે છે, એટલે કે સુખ પ્રાપ્ત કરે છે. સ્વાભાવિક છે, આપણે છીએ બરાબર, આપણા ઘરની અંદર આપણા પપ્પા છે કે મોટા ભાઈ બહેન હોય તો એ શું કરે છે? જોબ કરે છે, નોકરી કરતા હોય કે બિઝનેસ કરતા હોય, તો એ પોતાની રોજિંદી શું થઈ ગઈ? પ્રવૃત્તિ થઈ ગઈ. એ પ્રવૃત્તિમાંથી એ લોકો શું મેળવે છે? આર્થિક વળતર, એટલે પગાર મેળવે, નફો મેળવે કે જે પણ, એનો શું કરે છે? અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. હવે અભ્યાસ કર્યા પછી એને જે પણ ભૌતિક ચીજ વસ્તુ મળે છે એના દ્વારા માનવી શું મેળવે છે? પોતાના રોજિંદા જીવનમાં સુખ મેળવે છે. આવું ચિંતન કોણે રજૂ કર્યું? આલ્ફ્રેડ માર્શલે. એના પછી આલ્ફ્રેડ માર્શલ હજી પણ વિશ્લેષણમાં કહે છે, એટલે આની જ વાક્યને ફરી વખત પાછું કીધું કે માનવી પોતાની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કેવી રીતે કરે છે અને ભૌતિક ચીજ વસ્તુનું વિશ્લેષણ કરીને એમાંથી સુખ કેવી રીતે મેળવે છે એનું એ શું કરે છે? વિશ્લેષણ કરે છે. આનું આ જ વાક્ય તમારે ફરી વખત લખવાનું, ખાલી શબ્દ એડ કરવાનું. શું કરે છે? વિશ્લેષણ કરે છે. ફરી વખત વાક્ય બોલું છું. માનવી રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કેવી રીતે કરે છે, ઉપરાંત ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી કેવી રીતે મેળવે છે એનું પણ અર્થશાસ્ત્ર શું કરે છે? વિશ્લેષણ કરે છે. પરંતુ આ જે પણ માહિતીની રજૂઆત કરી એ માહિતી આલ્ફ્રેડ માર્શલ માટે શું સાબિત થઈ? ટીકારૂપ સાબિત થઈ. એટલે બીજા અર્થશાસ્ત્રીઓએ એની મર્યાદા બતાવી. શું બતાવી? ટીકા કરી કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી જ વસ્તુઓનું શું દર્શાવે છે? વિશ્લેષણ દર્શાવે છે. તો અહીંયા એવો પ્રશ્ન થાય કે અભૌતિક અને ન માપી શકાય આ બાબતનું આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તકમાં રજૂઆત કરી નથી. એટલે આ બાબત શું થઈ ગઈ? બીજા અર્થશાસ્ત્રીઓના મગજમાં શું સાબિત થઈ ગઈ? ટીકારૂપ સાબિત થઈ ગઈ. એટલે લોકોએ એની મર્યાદા બતાવી કે ભાઈ તમે જે પુસ્તક લખ્યું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એ બરોબર છે, પણ તમારા પુસ્તકમાં તમે માત્ર કઈ બાબત ધ્યાનમાં લીધી છે? ભૌતિક અને માપી શકાય. કઈ બાબત ધ્યાનમાં ન લીધી? અભૌતિક અને ન માપી શકાય તેવી બાબત એમને ધ્યાનમાં લીધી ન હતી. પછી છેલ્લે કીધું છે માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને ક્યાં રાખ્યો છે? કેન્દ્ર સ્થાને રાખ્યો છે. કારણ કે આપણે વ્યાખ્યા આખી સમજ્યા, સંપૂર્ણ કોણ છે? માનવી ઉપર આધારિત છે. એટલે માનવીને જ કેન્દ્ર સ્થાને રાખ્યો છે, કે માનવીને ધ્યાનમાં રાખીને એને શું કર્યો છે? અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. કમ્પ્લીટ? આટલી વિગત કમ્પ્લીટ સમજાઈ ગઈ? ચલો
હજી આમાંથી ફરી વખત કહી દો કેવા પ્રકારના એસક્યુ આવશે. પહેલો એસક્યુ કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કયા વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું? તો 1890 માં. આલ્ફ્રેડ માર્શલે કયા પુસ્તકની રજૂઆત કરી? તો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. પછી 1 માર્ક્સનો વ્યાખ્યા. આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત જેમાં તે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી કેવી રીતે મેળવે છે. કમ્પ્લીટ. અને આ એક પોઈન્ટ યાદ રાખવાનો, માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને ક્યાં મૂક્યો છે? કેન્દ્ર સ્થાને મૂક્યો છે. ક્લિયર પોઈન્ટ. ચલો હવે બીજું જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. હજી પણ આની આગળ બીજા 3 અર્થશાસ્ત્રી છે. તો ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખીશું. આગળનો પ્રશ્ન આવશે રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા.